આ બાળકમાં હોય, એનામાં કોઈ દોષ ન હોય, એનામાં કોઈ કપટ ન હોય, બાળક પાસેથી આખો, અને એ મસ્ત પોતાની મસ્તીમાં જ રહેતો હોય બાળક. એમ દરેક જીવે પોતાની મસ્તીમાં જીવન જીવવું જોઈએ. કોઈ દિવસ દોષ વાળું જીવન નહીં, કોઈ કપટ વાળું જીવન નહીં. એટલા માટે બાળકને ગુરુ બનાવ્યા છે. ભગવાનના 19મા ગુરુ છે કુંવારી કન્યા. હા, કુંવારી કન્યા પાસેથી ભગવાને એ ગુણ લીધો. ઘરની અંદર કોઈ મહેમાન આવે તો મહેમાનને કઈ રીતે સાચવવા, કેમ સાચવવા, આ ગુણ કન્યા પાસે હોય. ઘરમાં હોય કે ન હોય, મહેમાનની સ્વાગતા એવી કરે, સ્વાગત એવું કરે, મહેમાન ઘરેથી રાજી થઈને જાય. પોતે રસોઈ કરતા હોય તો હાથમાં પહેરેલી બંગડી છે, એ બંગડીનો અવાજ પણ ન આવવા દે બહાર. અને જાજી બધી બંગડી પહેરેલી હોય તો બંગડીને કાઢી નાખે, એક જ બંગડી રાખે, પછી અવાજ બહાર ન જવો જોઈએ. એમ ભગવાન એની પાસેથી એવો ગુણ લીધો. ભગવાનનું ભજન કરવું હોય તો એકલા એ જ કરવું, ભેગા મળીને ભજન ન થાય. હા, ભગવાનની પૂજા, સત્સંગ, કીર્તન આ બધું ભેગા મળીને થાય, પણ ભજન કરવું હોય ને તો એકલા કરવું, અને એ એકાંતમાં કરવું. હા, એકાંતે બેસીને જે અલખને આરાધે, પધારે પ્રભુજી એને દ્વાર. હા, એકમાં જન, જેને પકડાય એને જ પકડા, બદલાવાના પણ નહીં. હા, એકમાં અંત એને પણ એકાંત કહેવાય, અને એકાંતમાં બેસવું એને પણ એકાંત કહેવાય. કુંવારી કન્યા પાસે એવો ગુણ લીધો. ભગવાનના 21મા ગુરુ છે બાણ બનાવનાર, કે એટલો બધો તન્મય હોય, બાણ બનાવતી વખતે એટલો બધો તન્મય હોય તો બાજુમાંથી કોણ નીકળી જાય, કોણ વયું જાય, એનો એને ખ્યાલ ન રહે. એટલે એકાગ્રતા પૂર્વક કર્મ કરવું, મન અને ચિત્તને એક સાથે રાખીને કર્મ કરવું, આટલી એકાગ્રતા હોય એ બાણ બનાવનારમાં. એટલા માટે એની પાસેથી ગુણ લીધો. ભગવાનના 21મા ગુરુ છે સાપ. ત્યાગી અને એકલા વિચરવું. સાપ એકલા જ હોય, નાગ એકલો જ હોય. કહેવત છે ને, સિંહના ટોળા ન હોય, એમાં નાગના ટોળા ન હોય. નાગ એકલો જ વિચરતો હોય. ભજન કરવું હોય ને એકલા રહેવાનું, યાત્રા કરવી હોય તો એકલા કરવાની. હા, જાત્રા કરવી હોય ને તો બને ત્યાં સુધી એકલા કરવાની. શું કામ? કે જ્યારે મળે ત્યારે ખાઈ લેવાનું, જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ લેવાનું. આવી વ્યવસ્થા યાત્રામાં હોય. બુકિંગ વ્યવસ્થા એ પ્રવાસમાં આવે. અગાઉ બુક થઈ જાય, ટિકિટ બુક થઈ જાય, હોટલ બુક થઈ જાય. આ બધું પ્રવાસી જીવન. मैं हूँ आनंद, आनंद है मेरा, मैं हूँ आनंद, आनंद है मेरा, बस एक मैं हूँ, बस एक मैं हूँ, दूजा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आए, मुझे मेरी मस्ती यहाँ लेके आए. પોતાની મસ્તીમાં રહેવું. ભગવાનના 23મા ગુરુ છે કરોળિયો. કરોળિયા પાસેથી ભગવાને ગુણ એ લીધો કે કરોળિયો જાળું બનાવે બીજાને ફસાવવા માટે, અને પછી પોતે ફસાઈ જાય, બહાર નથી નીકળી શકતો. એમાં સંસારની માયા એવી છે, સારે બાજુ બધું પાથરી દઈએ આપણે, અને પછી આપણે એમ થાય કે બધું પથરાય છે ને પછી ભજન કરી દઈએ. પાથરેલું હોય ને એમાં ઈ જ આવી જાય, પછી કાંઈ ન થાય, હપ્તા ભરવામાં જ રહે. હા, પછી ભજન ન થાય. ભગવાનના 24મા ગુરુ છે કીડો છે. ભયના લીધે પોતાનું સ્થાન બદલાવે, અને સ્થાન બદલાવા કરવા ભગવાનનું ચિંતન થતું નથી, પ્રભુનું ભજન થતું નથી.
એટલે એનો અર્થ એવો છે કે આસક્તિ છોડી દેવી. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી ઈશ્વર ભજન નહીં થાય. આ દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ, જેને ગુરુ દત્તાત્રેય કહેવાય ને એના પણ ગુરુ હતા, અને એક પણ ગુરુને એવો ખ્યાલ નહોતો કે દત્તાત્રેય મારો શિષ્ય છે. આજે ગુરુ પરંપરા એવી બધી ભારે થઈ ગઈ છે ને આ પૃથ્વી ઉપર, એટલે ગુરુને ખબર હોવી જોઈએ કે આ મારો શિષ્ય છે, અને શિષ્યને ખબર હોવી જોઈએ કે આ મારો ગુરુ છે. અને બેયના સંબંધો એવા હોય ને વેવાય વેલા જેવા હોય, એકાબીજા વગર હાલે નહીં. આવા ગુરુ શિષ્યના સંબંધ થઈ ગયા છે. ત્યારે ટોળાશાહી જેને કહેવાય, ગાડરીય પ્રવાહ જેને કહેવાય, આ તો જેની પાસેથી તમે ગુણ લઈ લો, સારો ગુણ, એને પણ ખબર ન હોય કે આ મારો ગુરુ છે, અને તમારું અનુકરણ કરીને કોઈ જીવન જીવતો હોય તો તમને પણ ખબર ન હોય આ મારો શિષ્ય છે. દત્તાત્રેય ભગવાન આપણને એ બતાવે છે, સત્સંગનો મહિમા બતાવે. સત્સંગ એટલે પરમાત્માનો સંગ, સતવાણીનો સંગ, સંત સમાગમ એટલે સત્સંગ, ભગવાનની શરણાગતિ એટલે સત્સંગ. માનવી પોતાનું જીવન ધન્ય બનાવે એ સત્સંગ. પોતાની જે કાંઈ ખરાબ ટેવો હોય, આદતો હોય એ સુધારી લે એ પણ એક સત્સંગ છે. વ્યસનમાંથી મુક્ત થાય, ફેશનમાંથી મુક્ત થાય. હા, ભાઈઓને જેટલું વ્યસન આપણે છોડાવીએ છીએ એટલું જ બહેનો પાસે ફેશન છોડે. એટલે બધાને થોડું થોડું ધ્યાન રાખવું પડે ને. આપણી કથામાં ઘણા બધા વ્યસન મૂક્યા છે. એમાં ઓલા તાલુકદાર છે ને તો કથા ચાલુ થઈને કોઈ નથી કીધું નકરે ને આજથી માવા બંધ. હા, એ પછી પેલા સ્વામીજી આવ્યા હતા, આપણે 2 દિવસ પહેલા સભા હતી, એમાંય પણ ઘણા વ્યસન મૂક્યા છે. અને આજે હજી ઘણા મૂકશે, જોજો ને બધા આવશે વ્યાસપીઠ ઉપર, આવશે ને બધા, પકડી પકડીને લાવજો બધા. હા એમ હો, એની જ વાત કરી મેં. અને પહેલા દિવસથી માવા મૂકી દીધા, હાવ બંધ કે આજથી કોઈ નથી કીધું ને કે આ મનથી મૂક્યું કહેવાય. અને મનથી મૂકે ને એ મૂકાનું સાચું, કોઈનું કીધેલું કઈ કોઈ મૂકી ન કે. બરાબર ને? आदत बुरी सुधार ले, बस हो गया भजन. आदत बुरी सुधार ले, बस हो गया भजन. मन के तरंग तुम्हार ले, बस हो गया भजन. मन के तरंग मार ले, हो ગયા ભજન. આપણે એક જ કરવાનું છે, આપણી જે ખોટી આદતો છે ને સુધારી લેવાની. આ મોટામાં મોટું ભજન. પછી હાથમાં માળા ન લેવાય તો કઈ વાંધો નહીં. વ્યસન છે એને છોડો. કોઈના પ્રત્યે રાગ થાય છે, ઈર્ષા થાય છે, દ્વેષ થાય છે, એને છોડો. ક્રોધ થાય છે એને છોડો. આવી જે કુટેવો છે શરીરની, એ કુટેવોમાંથી આપણે મુક્ત થઈ જાય ને તો એ પણ ભજન છે. अरे नेकी सभी के साथ कर, जितनी बने सो कर. नेकी अरे नेकी सभी के साथ कर, जितनी. જો વેડફાઈ જશે તો એ ફરી વાર નથી મળવાની. અને એક વખત વહી ગયેલો સમય બીજી વાર નહીં આવે, ખાસ યાદ રાખો. અને તમે વ્યસન કરતા હો અને વ્યસન કરીને તમે ઘરે જાઓ
અને ઘરે ગયા પછી તમારા સંતાન, તમારા પત્ની, તમારા માતા પિતા જો રાજી થતા હોય તો કરજો. એમના ચહેરા ઉપર જોજો, હાસ્ય છે, સ્મિત છે. વ્યસન કરીને જાઓ ત્યારે કે દુખી છે. જો દુખી હોય તો સમજવાનું કે આપણે ન કરાય, કારણ કે એનું જે કઈ આધાર છે એ આધાર તમે જ છો, બીજું કોઈ નથી. એના જીવનનો આધાર તમે છો. એ આધાર જો વયો જાય, હટી જાય, ખાલી વિચારો કરી ક્ષણ માટે એટલું વિચારો કે મારા ઘરની અંદર મારી હાજરી ન હોય તો મારા બાળકો, મારા પત્ની શું કરશે, કઈ રીતે કમાશે, કઈ રીતે એનું ભરણ પોષણ કરશે, કઈ રીતે બાળકોને અભ્યાસ કરાવશે, કઈ રીતે એ છોકરાઓને મોટા કરશે. એક ક્ષણ પૂરતી ખાલી આટલું વિચારો તમે. એક વ્યસન કેટલી બરબાદી આપે છે. આ કથા આપણે બતાવે છે. વ્યસન કરી અને યાદો અંદરો અંદર લડાણ, અને પછી આપણી લડાઈ અંદરો અંદર જ થાય, હગા ભાઈ હારે જ થાય. કારણ કે વારવા તો એ જ આવે, અને જે વારવા આવે એની સામે જ આપણે બોલવાનું હોય. અંદર તો પછી લડાઈ તો અંદરો અંદર જ થવાની છે. આ કથા આપણી છે, યાદવોની નથી. વિચારો, આવું કઈ જો થતું હોય ને તો આ કથાના માધ્યમથી આપણે કોઈને બોલાવવા નથી, જાહેરમાં કોઈનું નામ પણ લેવું નથી, પણ મનથી એવું થઈ જવું જોઈએ. આ કથાના માધ્યમથી મારે મારા સંતાન, મારા બાળકો, મારા પત્ની, મારા માતા પિતા જો મારા વ્યસનની હિસાબે દુઃખી થતા હોય તો આવા 5 આત્માને દુઃખી ન કરાય. અને હું કદાચ આ વ્યસન પાછળ મારું મૃત્યુ થઈ જશે તો આ 5યનું શું? એનું ભરણ પોષણ કોણ કરશે? એ છોકરાઓને મોટા કોણ કરશે? કોણ કમાવીને લાવશે? આવો ખાલી વિચાર કરો, અને વિચાર કરતા જો સત્ય સમજાય ને તો મૂકી દેજો. હા, દ્વારકાની અંદર યાદવો અંદરો અંદર લડાણા અને યાદવા સ્થળે થઈ અને યાદવો નો નાશ થયો. ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચીના પીપળાનો ટેકો દઈ પગ ઉપર પગ ચડાવી ભગવાન બેઠા છે. ભગવાનનો છેલ્લો સમય ચાલી રહ્યો છે. ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવને ઉપદેશ આપે છે. દારૂકને કહ્યું કે જાઓ હસ્તિનાપુર, અર્જુનને લઈ આવો. અર્જુનને કહો કે જેટલા યાદવો બચ્યા છે ને એ બધાને હસ્તિનાપુર લઈ જાય. ભગવાન પગ ઉપર પગ ચડાવ્યા. પારધી ત્યાં આવે છે. પારધીને હરણનું મુખ બતાવ્યું. એટલે ઓલો જે લોખંડનો ટુકડો જે વધેલો હતો એ માછલી ગળી ગઈ હતી. આ પારધીએ માછલા પકડ્યા ને એમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો, એનું બાણ બનાવ્યું આ ઋષિઓના શ્રાપથી. એ જ બાણ ભગવાનના પગની અંદર પારધીએ છોડ્યું અને ભગવાન સદેહે સ્વધામ પધાર્યા. હા, બોલો દ્વારિકાધીશ. समय समय बलवान है, नहीं पुरुष बलवान, भीले भाला मारिया એ તેદી કૃષ્ણ હતા ભગવાન, પણ ભીલે ભલા મારિયા. એ તેદી કૃષ્ણ હતા બળવાન. ભગવાને પોતાની લીલા ત્યાં સંકેલી. અર્જુન બધા યાદવોને લઈને હસ્તિનાપુર જતો હતો. એ જ અર્જુન, એ જ ગાંડીવધારી
જ્યાં સુધી પરમાત્મા ભગવાન એની સાથે હતા ને ત્યાં સુધી એનો હંમેશા વિજય થયો છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં સુધી ભગવાન સાથે હતા ત્યાં સુધી અર્જુનનો વિજય થયો. એ જ અર્જુન, એ જ ગાંડીવ, અને રસ્તામાં કોઈ કાબા મળેલા અને અર્જુનને લૂંટી લે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયાઓ વહી ધનુષ વહી બાણ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે 11મો સ્કંદ પૂરો થયો, 12મો સ્કંદ આશ્રય લીલા. આશ્રય લીલાની અંદર કળયુગનું વર્ણન બતાવ્યું છે. કળયુગની અંદર મનુષ્ય કેવા થશે? પોતાનું જ પેટ ભરા થશે. સત્યમ નાસ્તિ તપસોચમ દયાદાનમ ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્યતા જોવા નહીં મળે, કોઈને દાન કરતા જોવા નહીં મળે, કોઈનામાં પવિત્રતા નહીં હોય. શિક્ષણ, લાંચ ખાતું, ન્યાયાલય, આની અંદર જ રૂપિયો ખર્ચાશે. ભોગ વૃત્તિ વધશે, ઈશ્વર ભજન ઘટશે, અને એ સમયે ભગવાન કલ્કી અવતાર લઈને આવી અને પૃથ્વીનો ભાર હળવો કરશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે રાજન, મેં તને આ ભગવતી ભાગીરથી ગંગા, આ ભાગવતનું રસપાન કરાવ્યું. હવે તમારા મનની અંદર કઈ શંકા હોય તો મને કહો. પરીક્ષિત મહારાજની બુદ્ધિ વિશુદ્ધ બની, વિવેકશીલ બની. પોતાના જે મૃત્યુનો ડર હતો ને એ ડર એમાંથી મુક્ત થયા. સુખદેવજી મહારાજને કહે છે કે રાજન, મને કોઈ પણ વાતનો હવે ડર નથી. મારું મન અને મારું ચિત્ત પ્રભુની અંદર પ્રેરિત થઈ ગયું છે. હવે કદાચ તક્ષક નામનો નાગ આવીને મને દંશ આપશે તો એનો મને ભય નથી. શું કામ? કે આ શરીર મારું નથી. આ શરીર છે એ હું નથી. હું તો આત્મા છું, અને આત્મા તો અજર અમર છે. હું મરવાનો નથી. મને મૃત્યુનો ડર નીકળી ગયો. 7 દિવસની કથાની અંદર પરીક્ષિત મહારાજે પોતાના મૃત્યુને સુધારી લીધું છે. આત્મા છે ને એ અજર અને અમર છે. એનો ક્યારે નાશ થતો નથી. નાશ શેનો થાય? તો કે શરીરનો. અને શરીર એ કાયમી નથી. શરીર એ આપણે નથી. શરીર આપણને મળેલું એક સાધન છે, અને એ મળેલું સાધન જ્યાં સુધી આપણી લેણા દેવી હશે ને ત્યાં સુધી આપણી સાથે રહેશે, અને વળી પાછું સાધન છૂટી જશે. જેમ કોઈ બારગામે જતા હોય અને બારગામ જતી વખતે જે સ્ટેશને આપણે પહોંચવાનું હોય એ સ્ટેશને આપણે ઉતરી જઈએ. બસ કે ગાડી હોય ને એને પછી આપણે જવા દેતા હોઈએ છીએ. એમ આ શરીર છે ને એક સ્ટેશન છે. આ જીવની એક યાત્રા છે. ક્યાં સુધીની? તો કે પરમાત્મા સાથેની મિલનની, બ્રહ્મ સુધી પહોંચવાની. અને યાત્રામાં શરીર એક સ્ટેશન છે, માધ્યમ છે, એક સાધન છે. આ શરીરને સાધન બનાવી અને સાધ્ય સુધી પહોંચવા માટેનું આ માધ્યમ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક અહીં આવી નહીં શકે, તને દંશ નહીં આપી શકે. એટલે તારા મનમાં જો હજી કઈ પ્રશ્ન હોય તો મને કહે. પરીક્ષિત કહે છે, ના, હવે મારે કોઈ સંશય નથી, કોઈ પ્રશ્ન નથી. મારી દરેક વાતનું સમાધાન મને થઈ ગયું. સુખદેવજી મહારાજ ઉભા થઈ પોતાનું મૃગ ચર્મ હતું એ હાથમાં લીધું, કાખમાં લીધું, અને ઉભા થઈને ત્યાંથી નીકળી ગયા. પરીક્ષિત મહારાજે સમાધિ લગાવી. હવે કદાચ તક્ષક આવીને દંશ આપે તો મને ભય નથી, મને ડર નથી.
સમાધિ લગાવી સમાધિની અંદર પોતાના પ્રાણ બ્રહ્મરંધની અંદર એકત્રિત કર્યા. પોતાના પ્રાણ બ્રહ્મરંધની અંદર એકત્રિત કર્યા, એક જગ્યાએ ભેગા કર્યા. મન અને ચિત્ત ઈશ્વરને અર્પણ કરી દીધું. ઈશ્વરમાં લીન થઈ ગયા, સમાધિ લાગી ગઈ. પ્રાણ છે પરમાત્મા સાથે જોડાઈ ગયો, આત્મા પરમાત્મા સાથે જોડાઈ ગયો. પછી તો ખાલી શરીર છે, ખાલી ખોખું. પરીક્ષિત મહારાજે અગાઉથી જ ઈશ્વરમાં વિલીન થઈ ગયેલા હતા. ખાલી શરીર ત્યાં પડેલું હતું ને એ શરીરને તક્ષક નામનો નાગ આવે અને જ્યાં દંશ આપે એ દંશની સાથે જ શરીરની અંદર અગ્નિ ઉત્પન્ન થાય અને ત્યાં એમનું શરીર બળીને ભસ્મ થયું. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. સુત પુરાણી શૌનકાદી ઋષિ મુનિઓનો સંવાદમાં કહે છે, આગળ જન્મેજયની કથા બતાવે અને એ કથા પછી માર્કંડેય ઋષિની કથા આવે છે ભાગવતમાં. ભગવાનનું અખંડ તપ કર્યું અને માર્કંડેય ઋષિને પણ વરદાન મળેલું છે અમરત્વ. આપણા જે 7 ચિરંજીવી થયા એ 7 ચિરંજીવી સાથે 8મું નામ માર્કંડેય ઋષિનું છે. એને ભગવાનની પૂજા કરી, જપ કર્યું, તપ કર્યું, ભજન કર્યું એટલે ભગવાન એને પ્રસન્ન થયા અને એને વરદાન આપેલું છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે, સુત પુરાણી શૌનકાદી ઋષિ મુનિઓને કહે છે, મહાદેવનું સ્મરણ કરનાર, માર્કંડેયનું સ્મરણ કરનાર અને ભાગવતનું સ્મરણ કરનાર આ દરેક જીવ જન્મ અને મૃત્યુના અને અંતે મુક્તિને પ્રાપ્ત કરે છે. સુત પુરાણી કહે છે, હે મહામુનિ, ભાગવત કથાના અંતિમ શ્લોક, છેલ્લો શ્લોક ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય પહેલો શ્લોક એ ધર્મ, ભગવદ ગીતાનો છેલ્લો અધ્યાય છેલ્લો શ્લોક છેલ્લો શબ્દ એ મમ. આ જીવ ધર્મથી શરૂઆત થાય અને પોતાના ધર્મ સાથે એનું જીવન પૂરું થાય. ભાગવતની અંદર પહેલો અધ્યાય પહેલો શ્લોક પહેલો શબ્દ જન્મથી ચાલુ થયો. છેલ્લો અધ્યાય છેલ્લો શ્લોક છેલ્લો શબ્દ સત્યમ પરમ ધીમહિ. આ જગતની અંદર સત્યનું ધ્યાન કરવાથી જ આ જીવનું કલ્યાણ થાય છે. સત્યની આરાધના કરવાથી જ આ જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. સત્યનો સાથ આપવો, સત્યનું સ્મરણ કરવું, એનાથી જ આ જીવને પરમ ગતિ અને પરમ શાંતિ આપનાર છે. એટલા માટે છેલ્લા શ્લોકમાં સુત પુરાણી કહે છે, કસ્મીન વિભાસિતો મતુલો નાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગ નિંદ્રાય તદાત્મનાથ ભગવત્રતાય કરુણાય તચ્છુદ્ધં વિમલં વિશોકં અમૃતં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સુત પુરાણી શૌનકાદી ઋષિ મુનિઓને કહે છે,
જેને ભગવાનના ચરણોની અંદર પોતાનું મન અને ચિત્ત આપેલું છે, અર્પણ કરેલું છે, એની સદાય મુક્તિ છે, સદાય મોક્ષ છે. આ ભાગવતી કથા જે જીવો પાસે, જે જીવોની પાછળ સંભળાઈને વંચાય છે, આવા તમામ મૃતાત્મા જીવો એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય અને જે સાંભળી રહેલા જીવો છે એમના આત્માનું પણ કલ્યાણ થાય છે. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યૈદં કૃપયા કસ્મૈ વ્યાચચક્ષે મુમુક્ષવે. વ્યાસજીના શબ્દોથી દરેક જીવાત્મા, દરેક મુમુક્ષ આત્માઓ એ મુક્તિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. યોગ નિંદ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદષ્ટં યો વિષ્ણુરાતમમોચત. વિષ્ણુરાતમમોચ્યુત. સુત પુરાણી સુખદેવજી શૌનક આદિ ઋષિ મુનિઓને કહે છે, ભવે ભવે આ જ ભક્તિ અમને પ્રાપ્ત થાય. કારણ કે આ એક ભક્તિ એવી છે જે ભગવત પ્રાપ્તિ કરાવે છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણ માર્ગ છે. આ ત્રણેય માર્ગ ભાગવત થી અને ભગવાન સુધી આ જીવને પહોંચાડનાર છે. એટલા માટે દરેક ભવે આ જ ભક્તિ અમને પ્રાપ્ત થાય. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે પ્રભુ, ભવે ભવે આ જ ભક્તિ અમને પ્રાપ્ત થાય. તથા ત્વ કુરુષસ્વ દેવેશ નાથસ્ત્વં નો યતો પ્રભુ. હે પ્રભુ, એ જ ઈચ્છા છે હે અમારા નાથ. હે પ્રભુ, દરેક ભવની અંદર આ ભાગવતી ભક્તિ અમને પ્રાપ્ત થાય, ઈશ્વરી ભક્તિ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો. અને છેલ્લે કીધું છે અંતિમ શ્લોક ભાગવતનો, નામ સંકીર્તનમસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમસ્તમ નમામિ હરિ પરમ. નમામિ હરિ પરમ. આ કળિયુગની અંદર જીવને તરવા માટે ખાલી નામ, ભગવાનનો આધાર, નામનો આધાર લઈ અને કળિયુગનો જીવ આ સંસાર સાગર પાર કરી શકશે. સતયુગની અંદર મોટા મોટા તપ કરવા પડતા, હજારો વર્ષ સુધીના તપ કરતા ત્યારે પરમાત્મા પ્રસન્ન થતા. ત્રેતાયુગની અંદર મોટી મોટી મહાપૂજાઓ કરવી પડતી ત્યારે ભગવાન પ્રસન્ન થતા. દ્વાપરની અંદર મોટા મોટા યજ્ઞો કરતા ત્યારે ભગવાન પ્રસન્ન થતા. પણ કળિયુગની અંદર ખાલી કળિયુગમાં ભગવાનના નામનો આધાર લે અને જીવને બ્રહ્મની પ્રાપ્તિ થાય. કલિયુગ કેવલ નામ ધારા, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. સુમિર સુમિર રે ભવ પરા, સુમિર સુમિર ઉતરે ભવ પારા. કલિયુગ કેવલ નામ આધારા.
પાસે આપણે એટલું જ માગવાનું છે, તારું ભજન કરતા કરતા, તારું સ્મરણ કરતા કરતા, તારું નામ લેતા લેતા આ શરીરમાંથી અમારા પ્રાણ નીકળે. બસ આટલું. ભક્તિ સદાય રહે, ભક્તિ રહે ભરપૂર. ઈશ્વર પ્રારબ્ધ અનુસાર દરેકને દરેક વસ્તુ આપવાનો જ છે, પણ એના દ્વારા જો ભક્તિ મળે ને તો સમજવાનું ભગવાનની કૃપા છે. ભાગવત કથા વિરામ થાય અને વિરામ થયા પહેલા મારા શબ્દોને વિરામ આપો એ પહેલા ભાગવતજીના ચરણોમાં દંડવત પ્રણામ સાથે કરભર્ત પ્રાર્થના કે આ ભાગવત કથા સાથે જોડાયેલા તમામ જીવ, તમામ પિતૃઓના મોક્ષાર્થી આ ભાગવત કથા થઈ રહેલી છે. મેઘાણી પાટી પરિવારના તમામ પિતૃઓ, ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કે તમામ જીવોનો ઉદ્ધાર થાય, તમામ જીવને મોક્ષ મળે, તમામ જીવને પરમ શાંતિની પ્રાપ્તિ થાય, એ ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના. આ કથાના માધ્યમથી આ કથાની અંદર જોડાયેલા જેણે પણ જે રીતે સેવા કરી છે, તન મન અને ધન, આમાં ત્રણેય વસ્તુની જરૂર પડે. એકલા ધનથી કાંઈ ન થાય, એકલું શરીર પણ કામ ન કરે, મનની પણ જરૂર પડે, ધનની પણ જરૂર પડે, શરીરની પણ જરૂર પડે. આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે આવા ભગીરથ કાર્ય થાય. ભગીરથ કાર્યની અંદર જે લોકોએ તન મન અને ધનથી જોડાયા છે, આ કાર્યની અંદર ઠાકોરજી ભાગવત ભગવાન એમના દરેકના મનોરથ પૂર્ણ કરે. વ્યાસપીઠ ઉપરથી ભગવાનને પ્રાર્થના અને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ કે આ દરેક જીવનું કલ્યાણ થાય, દરેકના ઘરની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થાય, દરેકની મનની ઈચ્છા પૂર્ણ થાય અને ઠાકોરજી ભક્તિમાં તમને ભરપૂર રાખે, તમને એવી ભક્તિ આપે કે ભગવાન સાથે તમારો નાતો થઈ જાય, ભગવાન સાથે તમે જોડાઈ જાઓ. આવી ઠાકોરજીના ચરણો પ્રાર્થના સાથે આ 7 દિવસ દરમિયાન જે કઈ સત્સંગ થયો, 12 સ્કંદની ભાગવતી કથાની અંદર સમાસ અને વિસ્તાર સાથે આમાં જે કઈ સત્ય હતું ને એ સત્ય ભગવાનનું હતું. આ જે કથા થઈ રહી છે ને એના આપણે તો માત્ર નિમિત્ત છીએ. હું નિમિત્ત જ છું. આ કથા કહેનારો કોઈ બીજો હતો, બોલનારો કોઈ બીજો હતો. એટલે જે કઈ સત્ય સંભળાણું છે, સત્ય વચન લાગ્યું છે, તો સમજી લેવાનું કે આ ભગવાનનું વાક્ય છે. કદાચ કઈ 7 દિવસ દરમિયાન અસત્ય લાગ્યું હોય, મારા દ્વારા કદાચ એવું કઈ બોલાઈ ગયું હોય, તો સમજવાનું કે શબ્દ મારો હતો અને એવું જાણી અને મને માફ કરવા માટે કરભ્રત પ્રાર્થના આપ સૌની. કારણ કે ક્યારેક બોલાઈ જાય અને સત્ય હોય ને એ બોલાવનારો કોઈ બીજો હોય છે, આપણે બોલતા ન હોય, આપણે તો માત્ર નિમિત્ત હોઈએ છીએ. ભાગવત કથાનું મુહૂર્ત લીધું ત્યારથી આજ સુધી ઘણા બધા વિઘ્નો આવ્યા હોય અને આવ્યા હતા, પણ દરેક જગ્યાએથી આપણે જો બચાવી લીધા હોય તો એ આપણા પિતૃએ બચાવેલા છે, આપણા ભાગવત ભગવાને બચાવેલા છે. યાદ રાખો, એમની કૃપા હતી ને એટલે આ થયું છે. આ ઊણ તમે કરો તો ન થાય, એમની કૃપા હોય ત્યારે થાય. એટલે કોઈ મોટું વિઘ્ન આવતું હોય તો મોટા વિઘ્નમાંથી બચાવી અને નાનું નાનું આપણને આપ્યું છે ખાલી. હા, કહેવત છે ને કે તલવારનો ઘા ટાંચણીએ સર્યો, એમ આ એની કૃપા સમજો.
આજે એની કૃપાથી મેં સાંભળ્યું છે. 2 દિવસ પહેલા આપણે 70 વર્ષની વાત કરતા હતા, પણ કાલે એક સમાચાર એવા પણ મળ્યા કે 170 વર્ષે ગામ જોયું હોય કે અમારું ગામ છે. આ કથાના માધ્યમથી 170 વર્ષે. હા, આ કેવડી મોટી કૃપા છે. આવી નાવી તમારા બધામાં એકતા રહે, આવો નવો તમારા બધામાં સંપરે, આવા નવા તમે અનેક ભગવત કાર્ય કરો, અનેક ધર્મના કાર્ય કરો. આ કથા પૂરી થાય એટલે જીવનની કથા બીજી ચાલુ કરજો. થઈ શકે ને એટલું ભજન કરજો ભગવાનનું, થઈ શકે એટલી સેવા કરજો, થઈ શકે એટલું ભગવાનનું સ્મરણ કરજો, અને થઈ શકે એટલો સત્સંગ કરજો. એના સિવાય જીવનનો ઉદ્ધાર નથી. રોજ ભાગવતનો પાઠ કરવો, ભગવદ્ ગીતાનો પાઠ કરવો. આ તમે કરશો ને તો જ તમારા સંતાનો કરશે. આ યાદ રાખજો. આપણા સંતાનોનું જીવન સુધારવું હોય તો શરૂઆત આપણે આપણાથી જ કરવી પડે. આપણે કરશું તો જ આપણા સંતાનો કરશે. અને એ વાત પણ યાદ રાખી, એક કાલથી નવો સૂર્ય ઉગે, એક નવો દિવસ ઉગે, એક નવી જિંદગીની શરૂઆત થાય, અને આ કથા એક આપણા માટે યાદગાર રહે એવું આપણે જીવન જીવવાની શરૂઆત કરવી છે. વર્ષે 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે આ 170 વર્ષ 80 વર્ષ ગયા એમ નહીં. દર વર્ષે એકાદું એવું આયોજન કરો, કથાનું નહીં, કોઈ પણ એક આયોજન એવું કરો કે તમારો આખો પરિવાર ભેગો મળી અને એક સાથે જમવા બેસે. વર્ષે એકાદું આયોજન કરો. ખાલી સ્નેહ મિલન ગોઠવો, વધારે કઈ નહીં. ખાલી એવું એક સ્નેહ મિલન ગોઠવો કે વર્ષે બધા ભાઈઓ ભેગા થાય, આખી પાર્ટી ભેગી થાય, આખો પરિવાર ભેગો થાય, એક રસોડે બધા જમે, એક છતની નીચે બધા ભેગા થાય. એવું આયોજન કરશો ને તો તમારામાં સંપ વધશે, એકતા વધશે, દૂર થયેલા હશે નજીક આવશે, અને નજીક હશે ને વધારે ઓળખતા થશે. બહુ મોટી તાકાત છે આ એકતાની અંદર. અને જ્યાં એકતા હશે ને એને કોઈ હરાવી નહીં શકે. તમારો સંપ હશે, તમને કોઈ હરાવી નહીં શકે, તમારો ક્યારે પરાજય નહીં થાય. એટલે ભાગવતના માધ્યમથી આટલું એક બ્રાહ્મણ તરીકે તમને કહું છું, નહીં સ્વીકારજો. આ કથા દરમિયાન જે કોઈ જે રીતે સહભાગી થયા, તમારો પરિવાર મોટો છે અને બધાએ પોતપોતાની રીતે અનુદાન કર્યું છે. મેં કીધું એ રીતે, ભાઈ ઘડીક શરબત મૂકી દો, હમણાં કોઈ નથી દેવાનું, આ બાજુ મૂકી દો ભાઈ. જેણે પણ જે રીતે તન મન ધનથી સહયોગ કર્યો છે એ દરેકનો હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું. એમાં મુખ્ય યજમાન, મુખ્ય દાન દમદા અને પિન્ટુભા, એમનો પરિવાર, એમને પણ આપણે હૃદયથી આભાર માનીએ ને અત્યારે આપણે એમનું તાળીઓથી વધાવીએ. જો આ પરિવારે ધાર્યું હોત ને તો કથા અહીંયા ન થાત ને ભાવનગરમાં પણ થાત. આ પરિવારે ધાર્યું હોત તો ભાવનગરમાં અને હરિદ્વારમાં પણ થાત. પણ એને એવું નક્કી કર્યું કે કથા મારે મારા મૂળ ગામમાં કરવીશ ને હું એકલો નહીં, મારો આખો પરિવાર આવે, આખો પરિવાર ભેગો થાય અને આખો પરિવાર એક થાય, સંપ વધે, એકતા વધે. આના માધ્યમથી એ કથા આ ભોઈકા ગામની અંદર થઈ. એકવાર બધા તાળીઓથી બતાવો. આજે 180 વર્ષે જો બધા ભેગા થયા હોય અને માધ્યમને નિમિત્ત બનાવો ને તો આ પરિવાર છે. પિન્ટુભાઈ ને તંબા એમનો પરિવાર છે. એટલે બધાએ મળી અને આપણે એમને બિરદાવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ના દરેક કામની અંદર ભગવાન એને સાથ સહકાર આપે, દરેક કાર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થાય. કથાને વિરામ આપતા પહેલા દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. 7 દિવસ સુધી તમે બધાએ મને સાંભળ્યો. આ 7 દિવસ દરમિયાન ફરી એક વખત
એ વાત સાચી. પિન્ટુભાઈની હૃદયની ઈચ્છા ભાવનગરની અંદર જ્યારે મારી કથા હતી ને ત્યારથી ને કેવું મનમાં નક્કી કરેલું કે આ દાદાને મારે કોઈ જગ્યાએ કથા કરાવરાવી છે. એટલે કે મારા ગામની અંદર કથા કરું તો મારું ગામ મારો પરિવાર આ દાદાને સાંભળે. ભાવનગરમાં કથા કરેલી એટલે હું એવો કોઈ મોટો વક્તા નથી, મારા વખાણ કરવા માટે નહીં, પણ એની એક ભાવના એવી હતી કે મારું ગામ મારો પરિવાર મારા સગા સંબંધી એક વખત આ દાદાને સાંભળે અને એના શબ્દો દ્વારા અમારા પરિવારનું કલ્યાણ થાય, એમનો પ્રચાર થાય, એવી એક એની હૃદયની ભાવના. અને એનો આભાર હું વ્યક્ત કરું પિન્ટુભાઈ. એટલે આ કથા માધ્યમથી કદાચ મારાથી કાંઈ પણ કહેવાય ગયું હોય અમારા સ્ટાફ તરફથી, હું એકલો પણ નહીં, 2 ભૂદેવો 3 ભૂદેવો, આ બાજુ અમારા મિત્રો બધા સંઘી સ્ટાફ, એમના તરફથી જો તમને ક્યાંય પણ એવું લાગ્યું હોય તો એ બધાના વતી હું હૃદયથી તમારી બધા પાસે ક્ષમા યાચના ચાહું છું કે બ્રાહ્મણ અને સાધુના દીકરા જાણી અને અમને માફ કરજો. 7 દિવસ સુધી અમારી જે કઈ સેવા થઈ છે બંને ઉતારામાં, અહીંયા જે ઉતારો છે ભૂદેવોનો અને સંગીત શાફનો, ત્યાં ઉતારામાં 24 કલાક સેવા આપનારાઓ બધા, કાનભાઈ દાજી રાતે 12 વાગે ફોન કરે કે ઠંડુ પાણી નથી તો 12 વાગે ત્યાં પહોંચતું કરી દે. આટલા બધા એક્ટિવ, એને થાક નથી લાગ્યો 7 દિવસમાં. 7 દિવસમાં એને ઊંઘ નથી કરી. એટલે બધાને હૃદયથી ખૂબ ખૂબ આભાર. 7 દિવસથી મારા ઉતારામાં જ્યાં જે સેવા આપી છે ખોડુભાઈ અને એમના ધર્મપત્ની કાનાને કેમ યશોદામાં હાચવતા હતા, આ મારા હૃદયની વાત કરું છું, વખાણની વાત નથી. યશોદાજીને જેમ કાના સાચવતા હતા, કાનાને સાચવતા હતા, એવી રીતે મને હાચવું છે એને. એમાં બધું આવી ગયું. આ ખોડુભાઈના ઘરના સવારમાં જાગવું એટલે ચા નાસ્તો એ પાછું વ્યવસ્થિત, જે ખાવું હોય તે. બપોરે પાછા અહીંયા પ્રસાદ લઈને જાઓ એટલે લીંબુ પાણી, પાછી ચા, કથામાં પાછું આવું ત્યારે લીંબુ પાણી, રાત્રે ઘરે જાઓ ત્યારે જ્યુસ. આવી રીતે મને હાચવો છે ને. અને હું હચવાનો છું ને એટલે ઘરે ગયા પછી મને થોડીક તકલીફ પડશે કે ત્યાં કોઈ પૂછે એવું છે નહીં કાંઈ. એ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. કદાચ અમારાથી કાંઈ અવ્યક્ત થયો હોય, કઈ મર્યાદાની અંદર પણ અવ્યક્ત થયો હોય તો પણ બધાનો હૃદયથી ક્ષમા યાચના ચાહું છું. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કથાની અંદર 7 દિવસ અહીં જે સ્વયંસેવકો છે, અહીંયા જે સ્વયંસેવકો છે, આ કથાના જે આયોજકો છે, એ કથાના આયોજકો, આ કથાની અંદર સ્વયંસેવકો, સેવા કરતા હોય એ લોકો તરફથી આવેલા મહેમાનોને કાંઈ પણ અગવડ પડે અથવા તો અગવડ પડી હોય તો એ લોકો પણ એવું કહે છે, એ લોકોએ જે મહેનત કરી છે અહીંયા, આ જો ઉપર અગ્નિ, પેટમાં અગ્નિ, અને સતા સહન કરી અને આ કથાને રૂઢી કરી બતાવી છે. એ કિશોર બાપુ, ઈશાનભાઈ, હિતેશ દાદા, એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ. 7 દિવસની જે તમને પૂજા કરાવે છે એ આ 2 ભૂદેવો, ત્રીજા ભૂદેવ આપણા ગામના. કોઈ પણ પ્રસંગ હોય, ઉત્સવ હોય તો બપોર વચ્ચે આવીને તૈયારી કરવી, રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી આવી રાત્રે જાગીને તૈયાર કરવી અને વહેલા પાછું જાગીને તમને પૂજા કરાવડાવવી.
તમે 15 જોડકા હોય, 20 જોડકા હોય, 30 જોડકા હોય, 40 જોડકા હોય, બે જ ભૂદેવ હોય, છતાં સમયસર બધે પહોંચી વળવું, સમયસર કામને પૂરું પાડવું, આ ભૂદેવ માટે તાળીઓથી વધાવો. હૃદયથી એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. અને આ સરસ મજાનું સાઉન્ડ, હા, તમારા સુધી અવાજ પહોંચે અને 7 દિવસ સુધી મારા ગળાને કઈ તકલીફ નથી થવા દીધી એવા તિલકદાસ બાપુ, એમને પણ આપણે હૃદયથી વધાવીએ. બાપુ તો રહી ગયા છે. આ બાપુ આપણને સેવા આપે છે. 4 દિવસથી કાલે જે માતાજીની એને આરતી ગાય અને વાત કરતા હતા કે 3-3 કલાક ચાલે એવા ગરબા એમની પાસે છે માતાજીના શક્તિબાના નેના. અને દરરોજ આવે, આવીને બેસી જાય સેવામાં. બાપુનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. આગળ હવે જે કઈ સન્માનનો દોર છે એ સન્માનનો દોર આપણે પૂર્ણ કરી અને પછી આપણે કથાને વિરામ આપશું. બોલો દ્વારિકાધીશ. હલો હલો. હવે મેં જ્યારે વાત કરી કે શાસ્ત્રી જેટલા ગંભીર છે એટલા રાણા સાહેબ પણ ગંભીર છે. કારણ કે વાત આપણે કરી તો એમને એમ કીધું કે ભાઈ વેસ્ટની મર્યાદા, તો મર્યાદાના હિસાબે સાહેબ થોડી વાર રોકાણા છે. તો હવે સાહેબનું સંબોધન કરવું એ આપણા માટે નવીન નથી, પણ છતાંય માનનીય શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત રાજ્ય હાલ ધારાસભ્ય રાણા સાહેબ શાસ્ત્રીજીનું પ્રથમ સન્માન કરશે અને ત્યાર પછી આપણે સાહેબનું પણ સન્માન કરવાનું છે. હવે ચાલુમાં બોલી જાઓ. આ વરસાદ શું છે? અબરે વરસાદ તુમ ઇતના ન બરસ કે वो आ ना सके, आने के बाद इतना बरस કે वो जा ना सके. સાહેબ કે છે મારે ઉતાવળ છે, પણ સાહેબ ભાઈ આપણે 2 શબ્દ બોલાવા છે. આપણે એટલો બધો લાગણીનો વરસાદ વરસાવો કે સાહેબ કંઈક બોલે. હવે આપણા જ ગામના વતની છે એ શાસ્ત્રીજીનું મુહૂર્ત કરે છે, દશરથસિંહ. ત્યાર પછી ઘનશ્યામ છે, એ પણ આપણા ગામના વતની છે. 2 દિવસથી આપણને દર્શન આપે છે ને આજ તો શાસ્ત્રીને સાલ ઓઢાડીને સન્માન કરે છે. હવે સાહેબનું જે સન્માન કરવાનું છે ને તાત્કાલિક આવતારો એટલે છે ને આરે કામ પતી જાય. આપણે કાનાભાઈ લે. હવે કારણ કે આમાં સન્માન માટે તે બીજાને અર્પણ કરી દેતા હોય એ તેને ધન્યવાદ અપાય. ગજુબા હવે સાહેબને વિનંતી કરી. આપણે વિનંતી આમ તો ન કરાય, પણ સાહેબને પ્રાર્થના કરાય કે સાહેબ 2 શબ્દ નહીં, ખરેખર 2 શબ્દ આપણે બોલીએ છીએ પણ ખરેખર 2 શબ્દ હોતા નથી. શબ્દ આર-પાર છે. શબ્દ આર-પાર નીકળી જાય એટલે એક વાક્ય બને, અને વાક્ય બન્યા પછી એક સારો સુવિચાર બને, અને સારો સુવિચાર બન્યા પછી એ સુવિચાર વાંચો તો આપણું એક જીવન બની જાય. તો સાહેબને આપણે પ્રાર્થના કરી કે પ્રસંગને અનુરૂપ સૌને મારા જય માતાજી. કથાનું રસપાન થઈ ગયું અને એમાં સમાપન, અને હવે ઘડિયું વાગી રહી છે. ગરમીનો સમય છે એટલે હું કંઈ ભાષણ દેવા નથી આવ્યો. હું મારા સમાજના, મારા પોતાના ગામમાં અને પોતાના ઘરે જે સમસ્ત મેઘાણી પાર્ટી, કે આપણે નાનો ભાગ મોટો ભાગ કહીએ એવા પાર્ટીના સમસ્ત આયોજક, એમાં ભાગવત કથાનું આયોજન અને જેમના મુખેથી આપણને રસપાન તેઓ કરી રહ્યા છે એવા હું એમને સાંભળતો હતો. દરેક સાજિંદા ગામના મહારાજ, અહીંયા ગામના વ્યક્તિઓ જે મદદ કરે એનો એ સમાપનનો એ બધાનો ભાવ વ્યક્ત કરતા હતા. મને ચતુરભાઈ કે 2 મિનિટ રહેજો. મેં કઈ વાંધો નહીં, કારણ કે એમાં આપણે ઉતાવળ હોય. હું મોડો આવ્યો છું, મારે કથા સાંભળવા 5-7 દિવસમાં વહેલા આવવાનું હતું, પણ દરરોજ કામના કારણે નથી આવી શકો. એવા આજના આ આપણી વચ્ચે જેમનો મુખ્યત્વે આપણે સાંભળીએ છીએ
એવા ચૈતન્ય રાજગુરુ બાપુ, એવા જે સમસ્ત મેઘાણી પાર્ટીના સૌ કુટુંબીજનો, આદરણીય વડીલો, માતાઓ, બહેનો અને સૌ જે સાથે સાથ પુરાવા માટે સાજિંદાઓ, ગામના મહારાજ અને અન્ય મહારાજ, દરેકના નામ નથી લેતો, સમય ઓછો છે. અમારે ચૂંટણીનું કંઈ બોલવું હોય ને તો બોલીએ, કંઈ ભાષણ આપવું હોય. આ બોલવું બહુ અઘરું છે. આ ભગવાન છે ને ભૂખા કાઢી નાખે. એટલે અમે જ્યાં જઈને ત્યાં માતાજીને હારે રાખીએ છીએ કે માતાજી અમારી કઈ ભૂલ ન થાય. હું આપના બધાના થકી આ વિસ્તારમાં ધારાસભ્ય બન્યો હોય, મંત્રી બન્યો હોય કે અનેક પદ ઉપર અમે ગયા હોય તો મારા સમાજના, મારા અનેક સમાજના વ્યક્તિઓ અને અનેક કાર્યકર્તાઓ જ્યારે મહેનત કરતા હોય, એમાં જે સમસ્ત મેઘાણી પાર્ટીના એટલે બધા એમના કુટુંબીજનો વતી આ સરસ મજાનું આયોજન કર્યું છે. મારે બધા દિવસ 1-2 દિવસ હું પૂછતો રહેતો હતો, પણ મારે દરરોજ કામ રહેતું હતું. નકર દરેક કથામાં હું આવતો હોય, કલાક અડધો કલાક બેસતો હોય અને સાંભળતો હોય છું. આ પહેલું એવું બન્યું છે કે હું સમાજમાં જો નહીં જાઉં તો મારો ભાગ જ છે. આ નાની પાર્ટી હોય કે મોટી પાર્ટી હોય, પણ મારું ભૂમિકા સમસ્ત ગામ મારું છે. એવું સરગસ મારા બાપુજી જીતુભા હતા ત્યારથી આપે મારું રાખ્યું છે અને તમે તમારું અમે રાખીએ છીએ. એકબીજાના સાથે ભગવાન આપણને બધાને ભેગા કરે છે. મને ક્યારેય અભિમાન ન થયું એ મોટી વાત છે. મારા જે અનેક દ્રષ્ટાંતો આપ્યા હશે. આપણે ભાગવત કથાનું આપણે બધા આપણા પૂર્વજોને મોક્ષ માટે આપણે બધા વર્ષોથી માનતા આવ્યા છે. ચાહે રામાયણ હોય, ભાગવત હોય, એ બધા આપણા પુરાણો વર્ષોથી આપણા ધર્મગ્રંથો અને અનેક મહાપુરુષો, સંતો, મંતોએ આપણને આપેલું. આ આપણે બધા એનું અત્યારે અનુકરણ કરીને આપણે આપણી જાતને, આપણા ગૌરવને, આપણા પોતાના છાત્રત્વને અને આપણા પરિવાર અને આપણા સંસ્કારને અત્યાર સુધી આપણે ટકાવ્યું છે. હું વખાણ કરવા નથી આવ્યો. અહીં જેટલા મારા માતાઓ, બહેનો, ફૈબા બધા વડીલ થતા હોય, બધાના માથે ઓઢેલા બધા જ બૈરાઓ બેઠા છે. અત્યારે આપણે બધે બજારમાં કે બહાર સિટીમાં ફરતા હોય ને તો આંગળી જીંદીને કે આ દરબાર છે. આ આપણે કે રાખ્યું છે, બીજાએ નથી રાખ્યું. આ બહુ મોટી વાત છે. એ સંસ્કાર હજી જળવાઈ છે. અત્યારનો કળિયુગ ચાલે છે, એટલે એમાંથી ભગવાન બચાવે અને આવા સંતોના આશીર્વાદથી આપણા જીવનમાં આ 9 દિવસની કથા આપણા જીવનમાં ઉતરે. એમાંથી આપણા પૂર્વજોને યાદ કરીએ. મોક્ષ અર્થે કથા થતી હોય. હું કોઈ મહારાજ કે સંત પુરુષ નથી. મારે ત્યાં પણ હું આવા પ્રસંગો કરતો હોય એટલે આપણે સંતોના ચરણોમાં, ભગવાનના ચરણોમાં વંદન કરી અને આપણા મોક્ષ જે અર્થે જે બધા જ આપણા પરિવારજનો, કુટુંબના જે મોક્ષ પામ્યા છે એમને મોક્ષ ગતિ મળે અને શાંતિ મળે. એમને શાંતિ જ મળે. ભગવાનને ત્યાં અંધેર નથી. જન્મ અને મરણ નિશ્ચિત હોય છે. એનો સમય થાય ત્યારે એનો જન્મ પાછો બીજી જગ્યાએ થઈ જતો હોય છે. એટલે શાસ્ત્ર કહે છે ને કે કર્મ કર્યા છે, ફળની ઈચ્છા નહીં રાખવાની. ફળ ભગવાનને આપવાનું. નીચે ભગવાન નથી ઉતરતો. પણ આપણે સુખી થઈ ત્યારે શું કહે કે મારી ભગવાનની કૃપા થઈ છે. એ એટલું માનજો ને તો આપણે ક્યારેય દુઃખી નહીં થઈ. મને બોલાવ્યો, મને સમસ્ત મેઘાણી પાર્ટીના સૌ આયોજકોએ આમંત્રણ મોકલાવ્યું હતું. ફરી વખત માફી માંગુ છું કે હું કથા સાંભળવા અને સમાપનમાં છેલ્લા દિવસે એટલા આવ્યો છું. મારા સંબંધો છે કે જ્યાં એક જગ્યાએ આવે છે ને એક રહી જાય, એ ન રહી જાય એટલા માટે નહીં, સંબંધો છે એટલા માટે મને યાદ કર્યો. અહીં આવ્યા પછી મારું સન્માન કર્યું. પૂજ્ય સંતોનો પણ મને, વક્તાનું પણ મારા અત્યારે સન્માન કરાયું. એ માટે મેઘાણી સમસ્ત ઝાલા રાણા એ પાર્ટીના સૌ વડીલોનો આભાર માની અને મારી વાત પૂરી કરું છું. સૌને જય માતાજી. જય માતાજી. હવે સાહેબ આપણા આમંત્રણને માન આપી અને સમય ઘણા એમ કહે છે કે સમયનો કિંમતી સમય બગાડીને આવ્યા, પણ હું એમ કહું છું કિંમતી સમયનો સદુપયોગ કરવા માટે આવ્યા. તો મેઘાણી પાર્ટીના ઝાલા પરિવાર વતી સાહેબનો બધા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આગળનું જે આપણે કામ છે શાસ્ત્રીજીને સન્માન માટેનો દોર, તો હું રણજીતસિંહને કહું છું કે પૈસા બોલ હવે સાહેબે આ ભાગવત સપ્તાહ યજ્ઞમાં 5100 રૂપિયા આપણને આપ્યા છે. તો એ તાળીઓના ગણગાટથી આપણે વધાઈ લઈએ. ત્યારબાદ 1100 રૂપિયા દશરથસિંહ જીતુભા રાણા તરફથી પણ મળે છે. હવે વનરાજસિંહ 2 મિનિટ કંઈક આપણને કહેવા માંગે છે. એમના અનુભવ કહેવાના હોય કે જે કંઈ કહેવાનું. આમાં શું છે કે તમે ભૂતકાળ યાદ રાખો તો વર્તમાનમાં સુખી થવાય. તો હું અત્યારે વનરાજસિંહને વિનંતી કરું, બહુ જાજો ટાઈમ ન લે. જય માતાજી. રાણા સાહેબ આપણા ત્યાં પધાર્યા છે. આપણા
લોક લાડીલા પોતાના જ દીકરા જેવા છે, એમને આ ગામને શું નથી આપ્યું એટલું કહેવું પડે, નકર આપણે એના ઋણી કે એમને આજે લીંબડીથી ત્રાડિયા સુધીનો રોડ આપ્યો, લીંબડીથી અચાડા સુધીનો રોડ આપ્યો આપણને. દરેક નાના મોટા કામમાં રાણા સાહેબ ખૂબ આપણે હારે રહેશે. નાનામાં નાનો પ્રસંગ હોય કોઈને મરણનો તો પણ રાણા સાહેબ આવે છે, મોટા પ્રસંગમાં પણ રાણા સાહેબ આવે છે, બેસણામાં પણ આવે છે અને લગ્ન પ્રસંગમાં પણ આવે છે. આ વ્યક્તિનું જેટલું ઋણ ચૂકવી એટલું ઓછું છે. બીજું નાના પાક વિશે મારે ટૂંકું જ કેવું છે. નાના પાક વિશે મારે એટલું જ કેવું છે કે નાના નાના દીકરાથી માંડીને મોટા વડીલો સુધી વેકુપાર જેવા માણસો એટલો બધો હરખ છે આ પ્રસંગનો કે આપણને દેખાય આવે છે. એથી મોટો હરખ છે તમે કાર્ય કર્યું છે, એથી મેળે તરી ગયા છે. એટલે હવે હું આપણે માંડીને સાંજે વાળું પાણી સુધીનું બૈરાને નવરા કરી દીધા. એ બધા કથા સાંભળે મજા કરે. એટલે એક એવી ટૂંકી જ વાત કરવા આવ્યો છું કે કારણ કે આવું સવારે ચા પાણી નાખતો, આજે કઢી ખીચડી દાળ ભાત છા, મોજે મોજ દીકરીઓને બહુ મોજ આવી છે. જય માતાજી. હવે આપણે રાણા સાહેબ બધા એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ શાસ્ત્રીજીનું હા હા ત્રણે ઉભા છે. આવજે, કેમ છો? મજા? ઘનશ્યામસિંહ ધીરુભા આવી ગયા ટપાલી. હવે આપણે શાસ્ત્રીજીનું સન્માન થઈ ગયું. ભગત કાકા હવે આપણે મહેમાનોનું સ્વાગત કરશું. એટલે ચતુરભાઈ માસ્તર આપણે શાસ્ત્રીજીનું સન્માન કરશે. સાલ ઓઢાડીને તમે સાલ ઓઢાડો, સાલ ઓઢાડો. અને આ ઘનશ્યામસિંહ એવા છે એ પોતે નારાયણસિંહ મંગુભાનું સ્વાગત સાલુડાન કરશે સહદેવસિંહ, અને પિન્ટુ કાકાનું સ્વાગત કરશે રવિરાજસિંહ, અને ભગત કાકાનું સ્વાગત કરશે ઘનશ્યામસિંહ, ચંદુભાનું કિરતસિંહ લાલુભા, ઘનશ્યામસિંહનું ચતુરભાઈ માસ્તર, ખાંડિયાવાળા મુના કાકા છે એમને પણ શાસ્ત્રીનું સાલુડાન સ્વાગત કરવું છે, એ સાલુડાન સ્વાગત કરશે. નારાયણસિંહ મંગુભા આવે. આપણે સ્વાગત બધાનું વ્યવસ્થિત થવાનું જ છે. એટલે છે ને જેવી રીતે હલો આપણે સ્વાગત બધાનું શાંતિથી થશે જ તે. એટલે જેની જેની અજીતભાઈ નોંધ આવી ગઈ છે ને એ પ્રમાણે બોલાવતા રહેશે. એટલે ખોટી ગળદી ન થાય અને બધા શાંતિ રાખવું.